નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 11 કોમર્સની અંદર આપણે જોવાનું છે। સ્વાધ્યાય આપણે બીજું ચાલુ છે, એની અંદર આપણે જોઈ 11 કોમર્સ નામાના મૂળ તત્વો સ્વાધ્યાય 2, જેની અંદર આપણે જોયું તો અગાઉ કે આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય, કેવી રીતે આપણે ઓળખવા એ જોયું હતું। ત્યાર પછી આપણે જોયું હતું કે રોકડ વ્યવહાર કોને કહેવાય અને ઉધાર વ્યવહાર કોને કહેવાય, એટલું આપણે જોઈ ગયા। અને ઉદાહરણ 1 અને 2 મેં તમને લખવા પણ આપેલું હતું। ત્યાર પછી આપણે હવે ચોથો પોઈન્ટ આવે વાઉચર। હવે વાઉચર એટલે શું? વાઉચર એટલે ટૂંકમાં એટલે કોઈ પણ તમે જે વ્યવહાર કર્યો એનો પુરાવો તમારા પાસે હોય તો એને વાઉચર કહેવાય। દાખલા તરીકે બેંકની અંદર આપણે પૈસા ભરવા જાય તો અડધી કાપલી આપણે પાછી આપે, એ આપણો પુરાવો કે બેંકમાં આપણે રૂપિયા ભરેલા છે, તો એને આપણે વાઉચર તરીકે ઓળખાય। દાખલા તરીકે કોઈ પણ દુકાને આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા, એનું જે બિલ આપે એ બિલ પણ આપણું શેનો પુરાવો, ખરીદીનો પુરાવો, તો એ પણ આપણું વાઉચર કહેવાય। કોઈ માલનું આપણે વેચાણ કરતા હોય તો આપણે પણ બિલ બનાવતા હોય, એ બિલની એક કોપી આપણી પાસે રહેતી હોય ડુપ્લિકેટ, તો એ પણ આપણું શેનો પુરાવો હોય, વેચાણ કર્યોનો પુરાવો હોય, તો પણ એ વાઉચર કહેવાય। દાખલા તરીકે કોઈ જગ્યાએ આપણે લાઇટ બિલ ભરવા જાય તો લાઇટ બિલ ભરવાવાળા પણ એક કાપલી આપણને આપે, તમે આટલું બિલ ભરેલું છે એની નીચે સહી કરીને, તો એ લાઇટ બિલ ભર્યો એનો પુરાવો કહેવાય, તો એ પણ વાઉચર કહેવાય। દાખલા તરીકે તમે રૂપિયા ગયા અને રૂપિયા આવ્યા એનો કોઈ પણ પુરાવો તમારી પાસે હોય અને વાઉચર તરીકે ઓળખવામાં આવે એમ। વાઉચરના આપણે હવે જોઈ હિસાબી પદ્ધતિમાં આધાર સ્તંભ એટલે વાઉચર। હિસાબી પદ્ધતિ, તમે જે વ્યવહારો લખવાના તમારે થશે કેના આધારે તમે લખશો, તો કે વાઉચરના આધારે જ લખશો। અહીંયાથી તમને ખબર પડશે કેટલા રૂપિયા તમારી આવક થઈ છે, કેટલા રૂપિયા તમારી જાવક થઈ છે, એટલે કે વેચાણ એ વાઉચરિયા એ હિસાબી પદ્ધતિના આધાર સ્તંભો છે, એના ઉપર આખો હિસાબનો આધાર છે। હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર, કે હિસાબી લખવા માટેનું પહેલું પગથિયું જ્યાંથી તમે શરૂઆત કરો એ કેના ઉપર શરૂઆત થશે, તો પહેલાં તમારું કોઈ પણ તમે ખરીદી કરો, કોઈ પણ વેચાણ કરો, એ દુકાનવાળો હોય કે પેઢી હોય કે કંપની હોય, પહેલાં એ નાનું એવું બિલ બનાવશે, અહીંયાથી જ તમારી હિસાબી લખવાની શરૂઆત થાય, એટલે પ્રથમ પગથિયું તરીકે ઓળખવામાં આવે। વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે। મૌખિકમાં કોઈ પણ વ્યવહારીઓ માન્ય રાખવામાં આવતો નથી, એટલે કે લેખિતમાં લખેલું હોય એટલે એ ધંધાનો રહ્યો લેખિત પુરાવો ગણાય વાઉચર। વાઉચરના આધાર સ્તંભના પ્રકાર નક્કી થાય, વાઉચરના જેના પ્રકાર નક્કી થાય, એક તો આવશે જે રોકડમાં વ્યવહાર થતા હોય એવા રોકડ વ્યવહારના, શાકમાં એટલે કે ઉધાર વ્યવહાર થતા હોય ઉધાર વ્યવહારના, ખરીદીના વ્યવહારો થતા હોય એટલે કોઈ ખરીદી કરતા હોય એ ખરીદીના બધાય, ખરીદીની અંદર પછી રોકડને શાકના વ્યવહાર હોઈ શકે, વેચાણના વ્યવહારો, બેંક સાથેના જે વ્યવહાર થતા હોય બેંકના વ્યવહારો, કોઈ ખર્ચના વ્યવહાર થતા હોય ખર્ચના વ્યવહારો, આવકના હોય તો આવકના વ્યવહારો, મિલકતના વ્યવહારો, દેવાનો વ્યવહારવાના પ્રકારો, આવા અલગ અલગ પ્રકારના વાઉચર આપણે નક્કી કરેલા છે। એમાં બે પક્ષકારો, એક લખનારો હોય અને એક લેનારો હોય। હવે જોઈએ તે અંગેના લેખિક અને માન્ય પુરાવા તરીકે વાઉચરનો ઉપયોગ થાય છે, જેમાં એક પક્ષના વાઉચર આપનાર અને બીજો પક્ષકાર રહ્યો એ વાઉચર લેનાર કે સ્વીકારનારો હોય। ખ્યાલ ચીપલિયા અંગેનો લેખિક પુરાવો માન્ય ગણાય, કે ધંધાકીય વ્યવહારમાં લેખિક પુરાવો જ માન્ય ગણાય છે। હવે જે વાઉચર તમે લખો એમાં બે વ્યક્તિઓ, બે પક્ષકારો, એ વાઉચર લખનાર, ધારો કે કોઈ પણ વસ્તુની આપણે વેચાણ કરી તો આપણે વાઉચર બનાવશું, આપણે બિલ બનાવશું, તો આપણે રહ્યા એ લખનાર કહેવાય, સામેનો વ્યક્તિ વાઉચર સ્વીકારે છે, એ સ્વીકારનાર કે મેળવનાર પક્ષ થયો। બંને પક્ષકાર માટે વાઉચર જુદા જુદા પ્રકારના હોય, બંને પક્ષકાર માટે વાઉચર જુદા જુદા પ્રકારના હોય। અહીંયા બે છે, એ અને બી, બી રહ્યું માલનું વેચાણ કરે, એ માલનું વેચાણ કરશે, તો અહીંયા જે વાઉચર બનશે, જે બિલ બનશે માલનું વેચાણ કરશે, તો કેનું વાઉચર ગણશે? વેચાણનું। બી રહ્યો આ વેચાણ કરે તો બી શું કરશે? ખરીદી કરશે, તો એનું વાઉચર એ ખરીદીનું વાઉચર ગણાય। એટલે બંને પક્ષકાર માટે વાઉચરિયા અલગ અલગ માન્ય રાખે। વ્યવહારના પ્રકાર નક્કી થયા બાદ હિસાબી પદ્ધતિમાં લાગુ પડતા નિયમોને આધારે ધંધાના ચોપડેના એની નોંધ કરવામાં આવે। વાઉચરના વિસ્તૃત અર્થ લઈને તેની વાઉચર વિશે આપણે સમજીએ। પહેલું આપણે આપ્યું બિલનું વાઉચર, પહેલું વાઉચર આપણને આપ્યું એ બિલનું વાઉચર। તો બિલનું વાઉચર એ શું સૂચવે છે? બિલ એટલે કે આપણે જે બિલ બનાવતા હોય, કોઈ માલનું વેચાણ કરી આપણે બિલ બનાવી, બિલ બુક આપણી કઈ, એ આપણે માલનું વેચાણ અંગેનું બિલ છે। બિલનું વાઉચર કોઈ આપણી પાસે બિલ હોય તો એ આપણે માલનું વેચાણનું વાઉચર છે। પછી આવે ખરીદી બિલ, અહીંયા બિલનું નહીં વેચાણનું,
પછી આવે ખરીદી, પછી આવે ખરીદીનું વાઉચર. ખરીદીનું વાઉચર શું સૂચવે? તમને માલની ખરીદી કરી છે એ અંગેનું બિલ છે. જમા ચિઠ્ઠી, તો જમા ચિઠ્ઠી આવશે. પછી આવશે ઉધાર ચિઠ્ઠી. હવે જમા ચિઠ્ઠી ને ઉધાર ચિઠ્ઠી. જમા ચિઠ્ઠી તમે શું છે? વેચાણ માલ પરત આવ્યા અંગે નોંધ. જમા ચિઠ્ઠી તમારું એ સૂચવે છે કે જમા ચિઠ્ઠી તમે માલનું જે વેચાણ કર્યું હતું એ માલ આ પાછો દેવા આવે, તમે માલ જમા લીધો હોય. કોઈ વ્યક્તિ આપણી પાસેથી માલ લઈ ગયો હોય, પાછો દેવા આવે તો માલ આપણે એના ખાતે જમા કરવો પડે, એટલે જમા બિલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે વેચાણ માલ પરત આવ્યા અંગેનો નોંધનો બિલ છે. પછી ઉધાર ચિઠ્ઠી. ઉધાર ચિઠ્ઠી આપણે કોઈ માલની ખરીદી કરી, એ સામેના વ્યક્તિને આપણે માલ પાછો આપશું, તો સામેનો વ્યક્તિ જે માલ એને પાછો લીધો હોય એનું આપણે જે ચિઠ્ઠી આપશે એને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે હવે આ રહ્યો એ માલ આપણે પાછો આપીએ, પરત કરે, તો આપણે જે ચિઠ્ઠી બનાવશું એને જમા ચિઠ્ઠી કહેવાય. આપણે જેને બી વાળાની જે સામે ચિઠ્ઠી આપશું એ ઉધાર ચિઠ્ઠી કહીશું. આપણે માલ પાછો આવ્યો છે તો આપણે માલ જમા કર્યો એટલે આપણા માટે જમા ચિઠ્ઠી કહેવાય. સામેના વ્યક્તિ રહ્યો એ માલ પાછો દે એને ખરીદ પરત છે. આનું શું છે? ખરીદેલો માલ પાછો દેવા જાય એટલે એના માટે ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉધાર ચિઠ્ઠી એ ખરીદ પરત કરી અંગેની નોંધ છે. બેંકનું અડધિયું આપણે લઈ લે, શોર્ટમાં આવે. બેંકનું અડધિયું શું છે? તો બેંકમાં તમે તમે પોઈન્ટ ભરો, જમા તમે કોઈ બેંકમાં ગયા હોય તમે સ્લીપ ભરો, એની સ્લીપની અડધું તમને પાછું આપે. બેંકમાં નાણાં ઉપાડ્યાનો પુરાવો છે. બેંકનું અડધિયું એટલે કે બેંકમાં નાણાં તમે ભરવા જાઓ હો એ ચેકનું અડધિયું એટલે બેંકમાં રૂપિયા તમે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા એનો પુરાવો છે. પ્લેન સ્લીપ. પ્લેન સ્લીપ એટલે તમે સ્લીપ ભરો હો, એમાં વચ્ચે કાણા હોય, અડધો ભાગ તમને પાછો આપશે, પ્લેન સ્લીપ કહેવાય. એ પ્લેન સ્લીપ એટલે તમે બેંકમાં નાણાં ભર્યા છે એ અંગેનું વાઉચર, એનો પુરાવો. આપેલી રસીદ. નાણાં આપેલી રસીદ એટલે તમે બીજાને ક્યારે રસીદ આપો? તમને રૂપિયા મળે તો. એટલે કે આપેલી રસીદ એટલે નાણાં મળ્યા અંગેનું લેખિત પ્રમાણપત્ર. તમે નાણાં તમને કોઈપણ વ્યક્તિના નાણાં તમને મળી ગયા એનો પુરાવો હોય. મળેલી રસીદ. મળેલી એટલે સામેનો વ્યક્તિ જે રસીદ આપે ક્યારે આપે? આપણે એને રૂપિયા આપી તો, એટલે કે મળેલી રસીદ રહી તમે નાણાં ચૂકવ્યા એનો અંગેનો પુરાવો લેખિત. ખર્ચના બિલો. ખર્ચના બિલો એટલે રોકડમાં તમે ચૂકવેલા હોય. વીજળી બિલ છે, લાઇટ બિલ છે, બે એક જ થાય, ટેલિફોન બિલ છે, પછી સ્ટેશનરી ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, એ બધા છાપા કોઈ સ્ટેશનરીમાંથી કોઈ પણ વસ્તુ લ્યો એ ખર્ચના બિલ એટલે રોકડ અંગેના ચેક કે રોકડ તમે ચૂકવા એના પુરાવા. હવે વાઉચરના અંગો કયા કયા આવે? વાઉચરની અંદર શું શું વિગત લખવામાં આવે? એક તો વાઉચરની અંદર વાઉચર આપનાનું નામ અને સરનામું. તમે કોઈ પણ બિલ લઈશો આ દાખલા વાઉચર, તો અહીંયા તમારે એ વ્યક્તિનું નામ અને સરનામું લખેલું હોય છે. કોણ આપણે દાખલા વાઉચર બનાવતા હોય તો આપણા પેઢી, કંપની, દુકાનનું નામ અથવા અહીંયા સરનામું લખેલું હોય છે. ત્યાર પછી વાઉચર લેનારનું નામ અને સરનામું, ત્યાર પછી અહીં લખેલું હોય છે શ્રી, અને અહીં સરનામું આપણે પૂછીએ ક્યાં રહ્યો, મોરબી આપણે પૂછી શકીએ. તો અહીંયા તમે જે વાઉચર લેનારે આપણી પાસેથી માલની ખરીદી કરી જાય છે એનું નામ આપણે લખવાનું હોય, ને પછી ક્યાં રહે તો ગામનું નામ લખીએ આપણે. પછી તારીખ હોય, અહીંયા એની તારીખ લખેલી હોય. ત્યાર પછી આવશે વાઉચર નંબર. તો વાઉચર નંબર તમારે ઉપર લખેલો હોય અથવા અહીં લખેલો, મોટાભાગે અહીં લખેલો હોય નંબર. એ કેટલા નંબરનું વાઉચર છે એટલે એ લાલ અક્ષરથી લખેલું હોય છે અંગ્રેજીની અંદર. પછી આંકડાઓ અને શબ્દોમાં રકમ. હવે તમારું જે બિલ બને અહીં આવું બોક્સ આપેલું હોય, આમાં હોય નંગ અથવા ભાવ ને કુલ રકમ. નીચે અહીં બધી વિગત તમારી લખાય. પછી અહીંયા જે નંગ ભાવ કંઈ ગુણાકાર અહીં ટોટલ આવે એ કુલ રકમ એ અહીં નીચે શબ્દોમાં પણ લખેલી હોય. તમારે બિલ જોઈશો અહીંયા શબ્દોમાં જે રકમ તમારે ચૂકવવાની થતી હોય એ શબ્દોમાં લખેલી હોય. બિલ બનાવનારની સહી. બિલ બનાવે અહીંયા નીચેની સહી કરવાની હોય. જે બિલ બનાવતો હોય એની અહીં સહી કરેલી હોય. પછી બિલ લેનારની સહી જ્યાં જરૂરી હોય ત્યાં અમુક જ ઠેકાણે આપણી સહી લઈ છે. દર જે ખરીદનાર આવ્યો આપણે સામેના વ્યક્તિને અહીંયા સહી લઈએ. ક્યારે લઈ? રૂપિયાની લેતી દેતી હોય એમાં સહી લઈ, બીજામાં કંઈ જરૂર હોતી નથી. નોર્મલ બિલની અંદર ક્યાંય સહી ન આવે. ત્યાર પછી આગળ વાઉચરનો પ્રકાર. કયા પ્રકારનું વાઉચર છે તો આનો પર ખબર પડી જાય. રોકડા રૂપિયા ચૂકવા હોય તો અંકે રોકડા રૂપિયા મળેલ છે અથવા તો અહીં લખી નાખે, બાકી કરીને આમાં લખી નાખે તો તમને ખબર પડી જાય કે બાકીનું છે કે શાકનો વ્યવહાર એ કયો. અન્ય વિગતો. દરેક પ્રકારના વાઉચરમાં એકબીજાની અમુક બાબતોમાં જુદું પડતું હોય, તેથી વાઉચરની અન્ય વિગતો અલગ અલગ હોય છે. એટલે મેં કીધું જેને જરૂર હોય એ પ્રમાણે ખાના બનાવવાને અલગ કરે કે પોતાની જરૂરિયાત પ્રમાણે વાઉચર બધાની આ બિલ બુકે પોતાની જરૂરિયાત પ્રમાણે બનાવતા હોય, બધાની થોડી થોડી અલગ પડતી હોય. પછી વ્યવહારની બેવડી અસર. બેવડી એટલે આમાં જોયું આના માટે વેચનાર થયું, આના માટે ખરીદી થઈ. તો અહીંયા આપણે બે પક્ષકારો હોય, એક લેનાર હોય ને એક આપનાર હોય. તો વ્યવહારની બેવડી અસર એટલે શું? ત્યાર પછીનો પોઈન્ટ આવે આપણો
આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે બધાની બે અસર સાથે બેવડી એટલે કે બે અસર. દ્વિનોંધી નામા પદ્ધતિ તેના નામ પ્રમાણે દરેક વ્યવહારની બે નોંધો કરવામાં આવશે. દ્વિનોંધી દ્વિ એટલે બે નોંધ થતી એવી દરેકની બે નોંધ કરવામાં આવશે. ધંધાના વ્યવહાર પર સામાન્ય રીતે બે પક્ષકારો હોય છે. બે પક્ષકારો કયા કયા? એક લાભ આપનાર હોય અને બીજો લાભ લેનાર હોય. બધા વ્યક્તિઓ હોય અથવા દુકાનદાર પણ હોઈ શકે. એક લાભ લેનાર, તો આ લાભ શું છે? માલનું વેચાણ કરેલા લાભ આપે છે અને આ લાભ લે છે. એટલે આપણી પાસે બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર ને એક વેચનાર. એક ખરીદનાર બને તો બીજો સામે વેચનાર બની ગયો હોય. પછી ધંધામાં માલ મિલકત વધે અથવા ઘટે તો બીજો આપણો શું હોય? તો કે બે પક્ષકારો, એક ખરીદનારો અને એક વેચનારો હોય. તો અહીંયા આપણે જીરો એ ખરીદનાર કોણ હોય? વ્યક્તિ હોય. વેચનાર પણ કોણ છે? વ્યક્તિ હોય. એટલા માટે ખરીદનાર અને વેચનાર એ વ્યક્તિઓ બધા હોય એટલે કે વ્યક્તિ ખાતાની અસર કરતા હોય. કાં તો આપણે મિલકત આવી, કોઈ મિલકતની આપણે ખરીદી કરી, કોઈ મિલકત આપણે વેચી, તો એમાં પણ બે પક્ષકાર, કાં તો મિલકત આવતી હોય કાં મિલકત જાતી હોય. સામેનો વ્યક્તિ જો મિલકતની આપણે ખરીદી કરી તો સામેનો વ્યક્તિ રહ્યો મિલકત વેચનાર થયો. જો આપણે મિલકત વેચી તો સામેનો વ્યક્તિ રહ્યો મિલકત ખરીદનાર થયો. અહીંયા માલ મિલકત ખાતા તરીકે આપણે જોઈએ. હવે એક વ્યક્તિ લેનાર હોય ને એક વ્યક્તિ આપનાર એટલે વ્યક્તિ ખાતાનો અસર કરે. એ વ્યક્તિ ખાતાનો અસર કરે. કા મિલકત આવે, મિલકત વધે ક્યારે? આવે તો. મિલકત ઘટે ક્યારે? જાય તો. કે માલ મિલકત ખાતા કહેવાય. બીજું આવશે, ત્રીજું આવશે ખર્ચ કે નફાનો. ખર્ચ કે ઉપજ, તો ઉપજ ખર્ચ ખાતું કહેવાય. આ જ ખાતા આપણે યાદ રાખવાના છે. જો મિલકતની અંદર, આ મિલકતમાં કોણ આવે? તો કે રોકડ રૂપિયા, પછી કોઈ મિલકત એટલે કે ફર્નિચર, જમીન, મકાન, વાહન એ બધા કેમાં આવશે? માલ મિલકત ખાતાની અંદર આવે. પછી ઉપજ ખર્ચમાં કોઈ ખર્ચો કરો, સ્ટેશનરી ખર્ચ, બિલ છે, એ બધા કેમાં આવે? ખર્ચ. ઉપજ એટલે કંઈ તમને ક્યાંથી આવક મળી હોય તો કે મળેલ વટાવ છે, મળેલ ઉપજ છે, મળેલ આવક છે, બધી ઉપજ ખર્ચની અંદર આવે. આ ત્રણ ખાતાની અંદર એ બધે અસર કરે છે. હવે જોઈએ આપણે, જ્યારે પણ ધંધાનો વ્યવહાર અસ્તિત્વમાં આવે ત્યારે બે પ્રકારના અસર થાય છે. આ અસર ઉપર જણાવવા બાબતને ધ્યાનમાં રાખી સમજવી. આપણને ઉદાહરણ નંબર 3 એક આપેલું છે. હવે ઉદાહરણ નંબર 3 ઉપર શું કરવાનું હોય? નીચેના વ્યવહારો કઈ રીતે અસર થાય તે સમજાવો. વ્યવહારની કઈ રીતે પહેલી અસર અને બીજી અસર, બે અસર જે થાય આપણે સમજાવવાની છે. હવે આપણે જોઈએ એની અંદર પહેલું આપ્યું, મનોજ રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. મનોજ છે એ મનોજ રોકડા રૂપિયા ધંધાની અંદર લાવે છે, ધંધો શરૂ કરે. ધંધો શરૂ કરે એને શું કહેવાય? માલિક. તો મનોજ રહ્યો એ અહીંયા માલિક છે. તો મનોજ શું છે? માલિક છે. ધંધાની અંદર મનોજ છે રોકડા રૂપિયા લાવે, તો રોકડા રૂપિયા ધંધાની અંદર આવે કે જાય છે? આવે છે. તો એક રોકડ ખાતું આવશે. આ તમારે બે ભાગ પાડવાના, પહેલા વિગત, પહેલી અસર અને બીજી અસર. વિગતની અંદર તમારે બધા વ્યવહારો લખવાના કે એક કરીને મનોજ 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો પહેલું અહીં રોકડ, એક તો રોકડ ખાતાને અસર કરશે, રોકડ આવે છે એટલે કે રોકડ ખાતાને અસર કરશે. બીજું તમારું રહ્યું એ કોણ લાવે? માલિક લાવે. માલિક જે રૂપિયા લઈ આવે બધા એને શું કહેવાય? આપણે પહેલા સુધીમાં શીખી ગયા હતા, મૂડી કહેવાય. એટલે મૂડી વધે છે તમારી. તો મૂડી તમારી વધે છે, રોકડ આવવાથી મૂડી વધે એટલે બીજી અસર એ મૂડી ખાતાને અસર કરશે. પછી આપણે જોવા જઈએ બીજો વ્યવહાર, 40,000 સ્ટેક બેંક ઓફ ઇન્ડિયામાં ભરી ખાતું ખોલાવ્યું. તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો એટલે તમારે રોકડ રૂપિયા જશે, રોકડ જાય તો રોકડ જાય છે. એટલે પહેલી અસર, એક અસર રોકડને કરશે. બીજી, રૂપિયા કોણ લઈ ગયું બધું? તો કે બેંક લઈ ગઈ, તો બેંક ખાતે લેશે. એટલે આપણું બેંકનું નામ એટલે બેંકનું નામ લખી શકાય. એટલે કે તો બેંક લે તોય આ બેંક રૂપિયા લેનાર છે. એટલે બીજી અસર લેનારને. ત્યાર પછી આપણે જોવા જઈએ, મનોજે 30,000 માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. મનોજ રહ્યો એ માલિક છે. માલિકનું નામ કોઈ દી પોતાના
ચોપડાની અંદર ન આવે, યાદ રાખવાનું. એટલે અહીં માલિક હતો, રૂપિયા કોણ આપણને દેતું હતું? તો કે માલિક દેતો હતો. એટલે માલિકનું નામ ન આવે. માલિક જે રૂપિયા લઈ આવે ને મૂડી કહેવાય, ધંધામાંથી લઈ જાય તો એને ઉપાડ કહેવાય. હવે મનોજે 30,000નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. માલની ખરીદી થાય, માલ ધંધામાં આવે છે, તો માલ આવે છે. પછી એ કઈ રીતે તમારે ઉધાર કઈ જમા, એ આજે આપણે બાકી શીખવાનું. પહેલાં આપણે બે અસર શું થાય જોવાનું. એક તો માલ આવે છે ને બીજું ભારતીબેન આપનાર છે. ભારતીબેન તમને આપે છે. ચોથાની અસર જોઈ તો મનોજે 500નો માલ વિપુલને વેચ્યો. મનોજે 500નો માલ વિપુલને વેચે છે. આ રોકડ શબ્દનો ઉલ્લેખ થતો નથી એટલે ઉધાર વ્યવહાર છે, તો તમારો માલ જાય છે. માલ જાય છે. કોણ આપણી પાસે લઈ જાય છે? તો કે વિપુલ. વિપુલ લેનાર. આ તમને ખબર પડે શું ધંધામાં આવે છે, શું જાય છે, કોલ લેનાર છે, કોલ આપનાર છે, એ તમને ખબર પડી જાય તો ઉધાર જમાના નિયમ પ્રમાણે તમારે એન્ટ્રી કરતાં તમને એકદમ સહેલી પડશે. ધંધાની અંદર બે વ્યવહાર શું શું થાય તમારે અલગ પડતા તમને આવડવું જોઈએ, તો જ તમને અસર થાય છે. અહીં હવે માલનું આપણે શું કરીએ? વેચાણ. એટલે માલ જાય છે. પછી કોણ આપણે પર લઈ જાય? વિપુલ લેનાર. પછી આપણે જે પાંચમાં 2,000નો માલ રોકડેથી વેચ્યો. તમે 2,000નો માલ રોકડેથી વેચો. રોકડ વ્યવહાર થઈ ગયો. અહીં કોઈ વ્યક્તિનું નામ આવેલું નથી. આપણે અગાઉ જોઈ ગયા. વ્યક્તિનું નામ ન હોય તો રોકડ વ્યવહાર કહેવાય. રોકડેથી માલનું તમે શું કરો? વેચાણ કરો. રોકડેથી માલ વેચશો, રૂપિયા આવશે તો રોકડ આવે છે. બીજું રોકડ આવે છે, ધંધામાંથી જાય શું? રોકડ આવી તો શું થયું? માલનું વેચ્યું એટલે માલ જાય છે. માલ જાય છે. પછી છઠ્ઠું 1,500નું ફર્નિચર મનોજે ખરીદ્યું. 1,500નું ફર્નિચર એ મનોજ ખરીદી કરે. આ એક તમે કોની પાસેથી ખરીદી કરી? વ્યક્તિનું નામ આવ્યું નથી એટલે અહીં કેવો વ્યવહાર થઈ ગયો? રોકડ વ્યવહાર થઈ ગયો. તમે ફર્નિચરની ખરીદી કરશો એટલે રોકડ રૂપિયા જશે, રોકડ જાય છે. રોકડ જાય છે. તો હવે ધંધામાં આવે શું? રોકડ શું કામ ગઈ? તમે જે રોકડ તમે બજારમાં કંઈ ચૂકવી છે તો કાંઈ ધંધામાં આવ્યું છે. શું આવ્યું? ફર્નિચર આવ્યું. એ ફર્નિચર તમારે માલ શબ્દો વપરાય નહીં. વેચાણ ખરીદી હોય તો જ માલ શબ્દો વચાય. ફર્નિચર આવે. પછી 7મામાં જોઈએ આપણે 200 કમિશનના ચૂકવ્યા. હવે 200 રૂપિયા તમે ચૂકવો એટલે રૂપિયા તમારા જાય છે. જાય તો રોકડ જાય છે. રોકડ જાય છે. શું કામ ગઈ તમારી? તમે શું એવું કર્યું કે રોકડા રૂપિયા ગયા તમારા? તો કમિશન ચૂકવું. કમિશન આપણો ખર્ચ છે. કમિશન આપણો ખર્ચ છે. હવે 8મો તો વિપુલે 200નો માલ પરત કર્યો. વિપુલે આપણે માલ પરત કરે છે. વિપુલને આપણે માલ વેચ્યો. તો જો આપણી પાસે વિપુલ લેનાર છે, ક્યાંક લખેલું હોય છે આપણે વિપુલ લેનાર છે. વિપુલ આપણી પાસેથી માલ લઈ ગયો. વિપુલ આપણે માલ પાછો દઈએ તો માલ પાછો આવે. કેવો માલ પાછો આવે? તો વેચેલો માલ પાછો આવે છે. વેચેલો માલ પાછો આવ્યો. કોની પાસે પાછો આવ્યો? કોણ આપણે આપનાર? તો વિપુલ આપનાર છે. વિપુલ આપણને પાછો આપી ગયો. અહીંયા આપણને આનો આપણું ખરીદી ન કહેવાય. માલ પાછો આવ્યો. વેચ્યો તો માલ પાછો આવ્યો એટલે. પછી 9મું મનોજે 150નો માલ ભારતીબેનને પરત કર્યો. મનોજે એટલે આપણે ભારતીબેનને 150નો માલ પરત કરી. કેવો માલ પરત કરી? તો ભારતીબેન આપણે માલ આપ્યો હતો એટલે આપણે અહીંયાથી ખરીદી કરીએ એટલે ખરીદેલો માલ આપણે પાછો જાય તો ખરીદ માલ પરત કરેલ છે. ખરીદેલો માલ આપણે પરત કરીએ. આપણી પાસે કોણ લઈએ? તો ભારતીબેન લેનાર છે. ભારતીબેન આપણી પાસેથી લઈ જાય. 10મું ભારતીબેને 2,850નો ચેક આપ્યો. ભારતીબેને આપણે ચેક આપી. રેડી? ભારતીબેને આપણે ચેક આપી એટલે કેનો? ભારતીબેન લેનાર છે. ભારતીબેન લેનાર તો રૂપિયા કોણ આપશે? ચેક આવ્યો એટલે આપણે રૂપિયા નહીં આપી. કોણ આપશે? બેંક આપનાર છે. બેંક રૂપિયા આપશે, આપણે આપશું નહીં. ભારતીબેન
અને છેલ્લો વ્યવહાર, વિપુલે 4800નો ચેક આપ્યો. વિપુલે આપ્યો, આપણે નથી આપ્યો. વિપુલ આપણને ચેક આપે. ચેક આપે તો વિપુલ આપનાર છે. વિપુલે આપણને ચેક આપ્યો, વિપુલ આપનાર થયો. અને બીજું રૂપિયા કોણ લઈ જાય? તો ચેક એટલે બેંક લેનાર છે. આટલું તમને ખબર પડવી જોઈએ. પહેલી અસર કોને થશે, બીજી અસર થશે. એ ખર્ચ છે, આવક છે, કોણ રૂપિયા લેનાર છે, કોણ રૂપિયા આપનાર છે, કોણ માલ લેનાર છે, કોણ માલ આપનાર છે. અને એ ખબર પડવી જોઈએ રૂપિયા આવે છે કે જાય, મિલકત આવે છે કે જાય, ખર્ચ છે કે ઉપજ, એ આપણે ખબર પડવી જોઈએ. તો આપણે અહીંયા વ્યવહાર આપણી પાસે આપણી માટે સહેલો પડશે. એટલે ઉદાહરણ 3 રહ્યું એ તમારે હોમવર્કમાં લખવાનું છે, પાકી નોટમાં. હવે એક નિયમ લખાવું તમને. એ નિયમ ખાસ તમને આવડતો હોવો જોઈએ, અથવા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એ ખાલી સમજાવવામાં બહુ મોટો હોય એટલે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આટલું તમને સમજ તમને પડવી જોઈએ કે બે અસરની અંદર પહેલી અસર શું થાય અને બીજી અસર શું થાય. આ તમારે પાકી નોટમાં લખી નાખવાનું વસ્તુ.